નમસ્કાર મિત્રો, અમારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, સુરતમાં એક કમકમાટી ભરી ઘટના બની છે। સુરતના ભાઠા ગામમાં ગુંગળામણના કારણે એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત નિપજ્યા છે। પ્રાથમિક તપાસ મુજબ ઘરમાં ચાલુ રાખેલા જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંઘાવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। મળતી માહિતી અનુસાર આપને જણાવીએ કે સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતાં 3 લોકોના મોત થયા છે। રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો। એક પુરુષ અને 2 મહિલા એમ 3 મોત થયા છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશો મદદે દોડી આવ્યા હતા અને પોલીસ સાથે મળીને સૌપ્રથમ જનરેટર બંધ કર્યું હતું અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા। હાલમાં મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।